ઘણા ભાવિક ભક્ત છે. આપણા ભારત દેશમાં પ્રાચીન કાળથી જે પરંપરા ચાલુ આવેલી, આપણા સંતો મહાપુરુષો ઋષિમુનિઓ આ પ્રણાલિકા આશીર્વાદ રૂપે આપણને આપી ગયા છે. ગુરુ અને શિષ્યનો નાતો જન્માંતરનો હોય છે. એકાએક બે જન્મની વાત નથી. આ કઈ જન્મ જન્માંતરનો નાતો હોય છે. ને અત્યારે સાચા ગુરુ મળવા ને ભાઈ, એ બી બહુ દુર્લભ છે. જીવનમાં બ્રહ્મની સદગુરુને મળવું થાય, કંઈક ભગવાને કૃપા કરી હોય, આવા સાચા સદગુરુનો ભેટો કરાય. બાકી જગતમાં બધા બહુ છે, પણ અત્યારના માહોલ પ્રમાણે બસ પગલા બધે હોય, હંસ તો કોઈક જગ્યા હોય. આપણે સમજી લેવાની વાત છે. આવા સાચા સદગુરુ મળવા કઈ આપણા ભાગ્યનો ઉદય થાય. નસીબમાં હોય ને તો ભાઈ સાચા સદગુરુ મળે. કંઈક આપણે એની માટે પુણ્યનું ભાઠું ભેગું થયેલું હોય ને તો આવા સાચા સદગુરુ મળે. બાકી સાચા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. દુર્લભ મળવા સાચા સદગુરુ, દુર્લભ વિષય ત્યાગ. જો દુર્લભ થવી સહજ સુરતા, ખીમદાસ કહે છે ખાસ. આ બધું સહેજે સહેજે થતું હોય, સમજી લો ગુરુની કૃપા છે. તમારા મારા જેવાના બાપા તો નિમિત્ત બનાવ્યા છે. કરતા કુદરત પોતે છે, એ જ કળા કરી રહેલો છે. તમને મને તો ફક્ત નિમિત્ત બનાવ્યા છે. ભગવાન કોઈને નિમિત્ત બનાવે છે ને આ તંત્ર ચલાવે છે. એટલે ગુરુ પૂર્ણિમાનો મહિમા આપણે સૌ જાણીએ છીએ કે सब धरती का कागज करो कलम करो वनराय, सात समुंदर की साही करो गुरु गुण लिखा न जाए. જબાનથી બોલાય ને શબ્દ આપણા ટૂંકા પડે. ગુરુ મહિમા અગાધ અપરંપાર છે, એનો કોઈ પાર આવે એવો નથી. જ્યાં વાણી નહીં પહોંચે એવા વિશ્વપતિને આપણે કેમ કરી નીચવીએ. અગાધ છે ગુરુનો મહિમા, અપાર છે. પણ ગાંડી ગયેલી ભાષામાં ગુરુ મહારાજને કાલા વાલા કરી આપે તે શું થાય? કઈ થાય નહીં. આપણે ગુરુ મહારાજ આગળ કાલા વાલા કરવાનો હોય બસ. એની સત્તાથી બધું થાય, એની કૃપાથી બધું થાય. ગો કહેતા અંધારું, લો કહેતા પ્રકાશ. જો સાચા સદગુરુ મળે, અંધારું કહેતા આ શરીરનો દેહ ભાવ, શરીરે હું છું એ મોટામાં મોટું અજ્ઞાન છે. આપણું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જાણ. આપણું સ્વરૂપ આત્માનું જ સ્વરૂપ છે, પણ આપણે ભાન ભૂલી ગયા છે. એના માટે સદગુરુ સંતો આપણને મળે છે કે ભાઈ તારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જાણ. તો જુદો છે જ નથી. પણ આ તો ભ્રાંતિના ભૂલ્યા, ભવ ભૂલ્યા. આવા સાચા સદગુરુ વગર આ ભ્રાંતિના તાળા કોણ મૂકે? આ શરીરમાં એટલી બધી આપણી વૃત્તિ તડાકમય થઈ ગયેલી છે કે એના વિષયોમાં, ઇન્દ્રિયોમાં, દેહોમાં, મનને, પ્રાણમાં આપણી દુર્દશા થઈ ગયેલી છે. પણ સદગુરુ આવે ને, सदगुरु आया शब्द सुनाया तंत मिला एक तारा, ये भेद है वेद से न्यारा. जो आवा सदगुरु मળી જાય ને ભાઈ તો ભ્રાંતિ કાઢી લાગે.
એવા બાલુરામ મહિલા ભૂકા કર નાખ્યા. ને જ્યારે ભ્રાંતિ લાગી જાય, બસ જેમ છે એમ એ વસ્તુ અનુભવમાં આવે. એટલે આવા સાચા સદગુરુ મળવા એ બહુ દુર્લભ છે. ને મળી જાય તો એને પરિપૂર્ણ એનો લાભ લઈ લેવાનો. સંતો અને સદગુરુ દેહ છતાં ઓળખાતા નથી, કારણ કે સંતો અને સદગુરુ ઓળખવા માટે બી ત્રીજી આંખ જોઈએ તો સંતો ઓળખાય. બાકી મહાનમાં જાય ને તાહોરી સંતો ઓળખાય નહીં. એના માટે ત્રીજી આંખ જોઈએ. સદગુરુ સંતો એ કઈ નાની નાની વાત નથી ભાઈ. આપણે જે માનીએ છીએ એ વસ્તુ નથી. આપણી માન્યતા એ બધી ખોટી છે. દેહ છતાં સદગુરુ સંતો ઓળખાતા નથી. ગુરુઓ દેહ વિલય થાય પછી કે બાપા આવા તમે તે પણ પછી શું કરવાનું? જ્યારે પ્રગટ છે એનો લાભ લઈ લેવાનો. પછી આવો વારે વારે અવસર નહીં મળે. પ્રગટ છે બસ એને સેવી દેવાનો. ગોરખ જાગતા નર સેવીએ, ગોરખ જાગતા નર સેવીએ. જાગતા નર સેવીએ ને મળે નિરંજન રાય, ગોરખ જાગતા નર સેવીએ. સદગુરુ આપણું સ્વરૂપ, નિજ સ્વરૂપ, આપણે કોણ છે, આ શરીરમાં કોણ રમણ કરી રહેલું છે, આ શરીરમાં કોણ બોલી રહેલું છે, એની દિવ્ય અનુભૂતિ કર્યા કરે. ભાઈ ગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા હોવા જોઈએ. એના નામ પર વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ તો આ વાત હેલી છે. બાકી ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ વગરની ભક્તિ નકામી છે. એનો કોઈ મતલબ નહીં. મોટામાં મોટું આ જ ફાઉન્ડેશન આપણો પાકો હોવા જોઈએ. ભલે શરીરને 1000 રોગ આવે પણ ગુરુ પર વિશ્વાસ નહીં ઉઠવા જોઈએ. આપણને તો જરા દુઃખ પડ્યું એટલે બાપાએ મારું આ દુઃખ નહીં સારું કર્યું, બાપા આટલો મેં દુઃખી થઈ ગયો. રાતે ગુરુ બનાવેલા શું કરવા? દુઃખ મટાવવા માટે ગુરુ બનાવેલા ના, સ્વની અનુભૂતિ કરવા માટે. દેહના દુઃખ મટાવવા માટે ગુરુ નથી કર્યા ભાઈ. ને ગુરુ કોઈ એવો ચમત્કાર નથી કરતા કે તમારો તાવ કર્યો મટી જાય. ના, એવું નથી ભાઈ. એની પાસે કોઈ અપેક્ષા એવી નહીં રાખતા. દેહના દુઃખ તો તમને મને આવશે જ. જે પારભેગે દુઃખ છે એ તો આવવાના જ શરીરને. પણ એમાં પણ ગુરુ મહારાજના વચન પર વિશ્વાસ હોય, સહેજે સહેજે એમાંથી પણ પાર થઈ જવાય. વચનની વાતો છે. દરેક સંતો આ નામ વચનની વાતો કરે છે. ગુરુ શિષ્યને શિષ્ય નહીં રવા દે, એનો જેવો જ કરી નાખે. હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય. દુર્લભ એવા સંતોને સદગુરુ શિષ્યને શિષ્ય નહીં રવા દે અને સદગુરુ જ બનાવી દે બીજો. કારણ કે હંસા ભમરી જેવી જેની ભાવના, આ જ સદગુરુનો આશીર્વાદ છે. કરી પોતાના રૂપ રાજી થાય. આ સંતોનું માતમ છે, ગુરુ મહારાજની કૃપા છે. એટલે ભગવાન કરતા પણ ગુરુને અધિક ગણવામાં આવે છે. ગુરુ ગોવિંદ દોનો પડે કિनको લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની, જેને ગોવિંદ દિયા ઓળખાય. બસ ગુરુ એ જ ગોવિંદની ઓળખાણ કરાય આપે. બાકી ડાયરેક્ટ ભગવાન કોઈને મળતો નથી, કોઈને અનુભવમાં આવતો નથી. ગુરુ દ્વારા જ બસ ગુરુ જે સત્ય નામ આપે એનાથી જ સ્વની અનુભૂતિ થાય. બીજો કોઈ રસ્તો છે નથી. અને એ સત્ય વચન જો કોઈ સાચા સદગુરુ, બ્રહ્મની સદગુરુ મળી ગયા હોય, એ સત્ય વચન દરેકના ઘટમાં ગાજી રહેલું છે એનો અનુભવ કરાવે. સાચા સદગુરુ કરે નામની ઓળખાણ કરાવે, સત્ય નામની ઓળખાણ. જ્યાં સુધી સત્ય નામની ઓળખાણ નથી થઈ ને ત્યાં સુધી કઈ નહીં ભાઈ, વાત પૂરી. કોઈનું કઈ બોલે એવું નથી ભાઈ. પણ આ તો બાલુરામ મહિલા બસ કે તારા ઘટમાં જ ભગવાન છે, કાં ભગવાનને ખોટવા જાય?
આ બાપાના શબ્દ, તારા ઘરમાં જ રમણ કરી રહેલો, રમી રહેલો. પણ બાપા મેં કહું ઘરમાં તો હવે અમને તો હું નાદાન અવસ્થા. પણ બાપાના એક એક શબ્દ આજે પણ હાજરા હજુર છે. તારા ઘરમાં જ ભગવાનને કાં હોટવા જાય. संतों पण कहिश कि मोहे कहाँ तू ढूंढे बंदा, मैं तो तेरे पास में. ना मैं काशी कैलाश में ना रहता, मैं श्री द्वारिका में ना रहता, मैं मक्का मदीना ना मैं रहता जंगल सहरा में. खोजी होकर तलाश कर अपने तन में. जो संतों महापुरुषों हूँ कीधुं खोजी होकर खंटीरो बनी जा, जिज्ञासु बनी जा. खोजी होकर तलाश कर अपने तन में, तो मैं रहता हूं विश्वास में. ने साहेब कबीर पण कह गया, कहत कबीरा सुनो मेरे साधो, सब श्वासन के श्वास में. आ कबीर साहेब ना शब्दों से सब श्वासन के श्वास में, वहां खोज कर तो तुरंत मिल जाऊं, क्षण भर तलाश में. आज बात बालूरामे करी. बापानी आ दरेक संतोनी एक ज बात, जूनू नवुं छे ज नथी. जूनामां जूनू संतोनुं एटલું જ જ્ઞાન છે. નવું કોઈની બાપની તાકાત નહીં કે લાવવાની. આદિ અનાદિનું આ જૂનું જ જ્ઞાન છે. कहत कबीरा सुनो मेरे साधु, सब श्वासन के श्वास में, वहां खोज कर तो तुरंत मिल जाओ, क्षण भर तलाश में. बापा मेरा 50 વર્ષથી હોટ કરતા કેમ નથી મેર પડતો? કંઈક છે, બસ કંઈક છે તો મેર નથી પડતો. બાકી આવા સાચા સદગુરુ મહિલા હોય અને વાત અધૂરી રહી જાય એ આપણને મંજૂર નથી, સિરિયસલી લીધું નથી. બાકી પ્રગટ ઘટમાં જ છે, રમી રહ્યો છે. આમ તો ઘણે ઘરમાં રજે રજમાં દરેક જગ્યાએ છે, પણ સદગુરુ મળે ને आ घटमा अनुभव करा. पछी तो घटमा भी देखा, हारा भी देखा, देखा मैंने दिल दीदारा, मारा सदगुरुए दिया अणसारा. जो पछी जहाँ जोए ता नजर, जहाँ जोए ता एनी साहेबी छे. अने आज संतो वात करी छे, दरेकना प्राणमां परमात्मा छे. साचा सदगुरु मळे तो आनाथी बहार नहीं जाए. बाकी उदाहरण आपवा वाला, सिद्धांतों दाखला आपवा वाला, हसी मजाक करनार वाला बधा बहू छे. आ लाइन नी वात, आ बियारण मारा गुरुभाई गुरुबेनो, आ बियारण भाग्य ज मळे. समझी लो सानी अंदर बापा कहता कि अल्लाह आवुं बियारण कोई जग्याए नहीं मळे, बड़ी जग्याए नहीं मळे. आ वस्तु ने संतोना पुरावा छे, महापुरुषोना अनुभव बोले छे. અને પ્રગટ પુકારી પુકારીને કહે છે દરેક સંતો. સાહેબ કબીર જેવા કહી ગયા કે સબ શ્વાસન કે શ્વાસ में, એનો મતલબ હું બધું પ્રાણી અંદર પરમાત્મા છે. આની યુક્તિ જાણી લે. કોઈ સાચા સદગુરુનો પાવલા પકડી લે કે બાપા વાત મને ગળે નથી ઉતારી, એવા કંઈક અનુભવ કરાવો. અને સંતોમાં વિશ્વાસને जो नक्की थई जतो होय एना वचन पर तो वात बो हेली छे. पण आपणे देह देखाय तो भगवान नहीं देखाय, ने जब भगवान देखाय तो देह नहीं देखाय. आ वस्तु जेवी छे. अटपटो खेल पानभाई झटपट समझाय नहीं, पण मटी जाय मननी खटपट तो आ वात समजाय एवी छे, अनुभवमां आवे एवी छे. ज्યાં કોઈ સાચા સદગુણો પર શરણે તારા સૌ સંશય હરશે, તને હરિનો માર્ગ બતાવી પછી તને હરિ જેવો જ કરે. તારું સ્વરૂપ જ એ છે. તું જે દેહને કોઠળો, આ કોઠરાને માની બેઠેલો છે ને, આપણા સંતો કહે છે કે આ કોઠરાને આપણે માની બેઠેલા દેહને કે હું છું. ના ભાઈ, અનુભવ કરીને જોઈ લેવું. કારણ કે સૌરાષ્ટ્ર સંતો મહાપુરુષો થઈ ગયા. आ कोई मन वाणी ना घड़ेला शब्दों नहीं, परानी पारथी आ शब्दों संतोना निकळेला छे. आ ठेठम ठेठ तांठी तार आवे छे कि आप में अगम उगे ने जाणजो. सद्गुरु बतावे सत ब्रह्म,
આમાંથી અવલૌકિક અક્ષર બુજે, મટી જાય કરમની કૂટ. રૂપટી જેની બ્રહ્માંડમાં ફરી સુરતા કરે છે સંગમ. અનુભવ કરીને તમે ઓળખી લો, આમાં બોલે છે પોતે નર નિગમ. આ પરાની પારખી વાણી નીકળે સંતોની. આપમાં અગમ ઉગે એને જાણજો, અનુભવજો. અગમ કેટા જ્યાં મન વાણીની બુદ્ધિમાં નહીં આવે એવી આ વસ્તુ છે. સદગુરુ બતાવે સત બ્રહ્મ, સદગુરુ ઓળખાવે સત બ્રહ્મ. આપણા સ્વરૂપની અનુભૂતિ કોણ કરાવે? સદગુરુ. આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપા, બસ એનાથી આપણે કોણ છે? બસ એની દિવ્ય અનુભૂતિ થઈ જાય. સદગુરુ મળે, બાપાએ આ ઓળખાણ કરાવી, તો બિલકુલ જુદો છે જ નથી. બાપા કે બાપા કે જે તારામાં છે એ જ મારામાં છે અને એ જ સર્વમાં છે. આ બાલુરામનું સ્વરૂપ છે, આમાં કોઈ જુદો નથી, પણ ટુંબે ટુંબે મટી ભીન છે. મન બુદ્ધિના રવાડે આપણું એ થઈ ગયું છે, બાકી કોઈ જુદો નથી. આમાં દરેકની અંદર પરમાત્મા ભરપૂર ભરી રહેલો છે. પણ જ્યાં સુધી બ્રહ્મની સદગુરુ નથી મળતા ત્યાંથી આની અનુભૂતિ નથી થતી. અને એની અનુભૂતિ માટે સંતોએ માર્ગ મૂકી ગયા છે. આપણા ઋષિ મુનિઓ સંતો પ્રાચીન કાળથી આ આદિ અનાદિનો માર્ગ છે, જે આદિ અનાદિથી ચાલતો આવ્યો છે. અને એ માર્ગ બસ આપણા સદગુરુએ બતાવ્યો છે. અને એ માર્ગ દરેક સંતો પણ એ માર્ગે ચાલ્યા અને સ્વની અનુભૂતિ થઈ ગયા. એટલે દાસી જીવન પણ બોલ્યા કે નામ ભજન બિના નહીં નિસ્તારા. જાગ જાગ મન તું ક્યું સોતા, જાગૃત નગર में ચોર ના લૂટે, જગ મારેગા જમ લૂટા. જપ કર તપ કર કોટી યજ્ઞ કર, કાશીમાં જઈને કરવટ મેલાવે ને તો બી આત્મજ્ઞાન થાય એવું નથી. આત્મજ્ઞાન સ્વની અનુભૂતિ તો ગુરુની કૃપાથી થાય. તમે એને મેં તો ખાલી પુરુષાર્થ કરી જાણીએ કે આપણે એ કરી જાણીએ, પણ બાજી ગુરુના હાથની વાત છે. ગુરુ કૃપાથી સ્વની અનુભૂતિ થાય. બાકી તમે ને મેં અથાગ પ્રયત્ન કરું, ભલે ગમે કરી શકું, જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી વાત માંડી વાળજો. ગમે એટલું આપણે ઉદ્યમ કરે, ગમે એટલું જપ તપ કિરત વ્રત યોગ ગમે એટલું કરી કરીને મટી ગયા, પણ જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી આ અનુભવમાં આવે એવી વાત નથી. જ્યારે ગુરુની કૃપા થઈ જાય તો કંઈ બાકી હો નથી રહેતો, કંઈ નહીં. પછી એ પછી હરિના જન હરિ જેવો જ. બસ પછી આનંદ મંગળ આરતી ગુરુની કર્યા કરવાની. હરિગુરુ સંતોની સેવા. સંત મળે તો બડા ही ભાગ્ય હૈ, ગુરુજી મળે તો મીઠા મેવા. આવા સદગુરુ આપણને મળેલા છે. અને એ પ્રાચીન કાળથી આપણા ભારતના સંતો આ માર્ગ પર ચાલ્યા. અને એ માર્ગ શ્વાસ ઉશ્વાસમાં સત્ય નામનું સ્મરણ કરવાનું. સાહેબ કબીર પણ મોર મારી દીધી આની પર. સિક્કો માર્યો કબીર સાહેબે કે શ્વાસ બિન સમજને નહીં, ભાવ બિન ભક્તિ ના હોય. कहत कबीर धर्मदास को, पारस और लो में अंतरा रे तो लोढ़ा कनक ना હોય. જો શ્વાસ વગરનું સમરણ બધું નકામો. શા માટે શ્વાસને મહત્વ આપ્યું? ઠેઠમ ઠેઠ એ લઈ જાય, સ્વની અનુભૂતિ કરાય આપણે. અને એ આપણી સાથે કાયમ છે. આપણું શરીર આ જનૈનું બાળક હતું, યુવાન થયા, ગળપણ આવ્યું, શ્વાસ કોઈનો બદલાયો? એવો ને એવો જ છે શ્વાસ તો. જ્યારે મનુષ્યનું અવતરણ થાય પૃથ્વી પર, જ્યારે જન્મે છે, પહેલું કામ આ શરીરનું શ્વાસ લેવાનું. પહેલામાં પહેલું કામ શ્વાસ લેવાનું. બસ એ ત્યાંથી આપણો ભેડો ને ભેડો જ છે, હાથે ને હાથે જ છે. આ શરીરની અવસ્થા બદલાય છે. બાળપણ, યુવાની, વૃદ્ધા અવસ્થા, કોઈનો શ્વાસ બદલાયો? એ તો એક ને એક જ છે ભાઈ, એવો ને એવો જ છે. બસ એટલે સંતો કબીર સાહેબ કહી ગયા કે શ્વાસે શ્વાસે નામ ભજ,
मिथ्या श्वास मत गुमाओ। क्या जाने श्वास की आवन हो कि ना हो, कर श्वासों की समीरणी, जपीला जंपा का जाप, परम तत्व को ध्यान धर, तो सोहम पोते आपो आप ज छे, पण तने तारी खबर नथी, संतो कहे। पण आवा कोई साचा ब्रह्मनी सद्गुरु मळे बापा जेवा, बस तो अपना स्वरूप ने दीदार करी आपे। साहेब कबीर कीधुं सोहम आपो आप, बीजो कोई नहीं, बस એ તારું જ સ્વરૂપ છે। એટલે સંતો એને ઈડાણી આપીને કહે, સંતો મહાપુરુષો કહીશ। અને આપણા ભારતના સંતો પોકારીને કહે, શ્વાસમાં છે વાસ, પ્રભુનો શ્વાસમાં છે વાસ, અને જાણી લેજો ખાસ, બીજું કોઈ નહીં જાણે તો કોઈ નહીં, બસ આ જાણી લેવો। બાકી જ્ઞાન તો અગાધ છે, અગાધ સમુદ્ર છે, કેટલું પીવાના, આપણી ચાંચમાં જેટલું આવે પીને તૂટતો રહેવાનું, આ તો અગાધ છે, એનો પાર આવે એવો નથી। જ્ઞાન અગાધ છે, પણ સદગુરુ મળે બસ એ દિવ્ય અનુભૂતિ કરાય આપે કે આને જાણી લેજો ખાસ, આને નહીં જાણ્યો તો કઈ નથી જાણ્યું। ગંગા સતીએ આ જ વાત કરી કે વચન જાણ્યું એને બધું જ જાણ્યું, વચન નથી જાણ્યું એને કઈ નથી જાણ્યું। એટલે સદી તોરલ પોકારીને કે જાડેજા વચન સંભાળી જાડેજા જાગજો, વચન ચૂકા ચોરાહીમાં જાય, વચનને સંભાળી લે જાડેજા, આ રીતે જાગજો। સંતોએ સત્ય નામમાં જાગવાનું કીધું, જે બાપાએ આપણને સત્ય નામ આપેલું, બસ હર હંમેશા લક્ષ એની પર રાખવાનું, અને એની માટે કોઈ 4-5 કલાક સમાધિ નથી કરવાની। બાપા ખેતરમાં બીજ રોપતા બાપાને સમાધિ થઈ જતી, બાપા ભેણા ડોટા બાપાને ટાર લાગી જતો। કેટલો અભ્યાસ કર્યો સદગુરુ આપણા માટે, કોના માટે? બાપાએ કાયા ગહી રાખી, એ આપણા માટે બાપાએ કાયા ગહી રાખી। ની ઠંડી ની વરસાદ ની તાપ જોયા, ની બાપાના ચંપલના ઠેકાણા, ની બૂટના ઠેકાણા, ની બસના ઠેકાણા, 2-2 કલાક બસ એ આવે તો ઠીક, નહીં કે ચાલતા જવાનું। હવે આ મહેનત બાપા કરી ગયા, આપણે તૈયાર ભાણું આપણને મળ્યું છે। બાપા તો બાપા વેચી ગયા ને આપણી આગળ ભોજનનો થાળ પીરસેલો, બસ આપણે ખાઈ જ લેવાનું છે। હવે મહેનત તો બાપા કરી ગયા, પુરુષાર્થ બાપા કરી ગયા, આપણા માટે ભોજનનો તૈયાર થાળ મૂકી ગયો, પણ આપણીથી ખવાતું નથી। બાકી બાપાએ કંઈ બાકી નથી રહી, દરેક વસ્તુથી બાપા આપણને એ કરી ગયા, સ્ટેન્ડ કરી ગયા। આવા ગુરુ મળવા બહુ દુર્લભ છે, આવા સદગુરુ મળવા બહુ દુર્લભ છે। ને સંતો મહાપુરુષોએ આ જ વાત કરી કે ભાઈ તારે નોકરી ધંધો, આગળના સંતો મહાપુરુષો કંઈ ને કંઈ ઉદ્યમ કરતા। રોહિદાસ બાપા એક પર્ણ કુટીરમાં બૂટ ચંપલ સાંધવાનું કામ કરતા, રોહિદાસ બાપા મીરાના ગુરુ। દરેક સંતોએ ઉદ્યમ કર્યો, મહેનત કરીશ, કારણ કે આજીવિકા માટે કંઈ ને કંઈ કરવું પડે, પણ એની સાથે બાપાએ એમ નહીં કીધું કે તું નામ લઈને બેસી જા, નોકરી ધંધો નહીં કરતો, એ બી કરજે, કારણ કે પરિવાર લઈને બેઠા છે, અને જિમ્મેદારી છે, એ બી ફરજ નિભાવવાની છે। પણ એની સાથે આ સત્ય નામ એવું છે કે તું કામ ધંધામાં પણ આ કરી શકે, દરેક દેહ ધાર્મિક ક્રિયામાં આ સમરણ થાય એવું છે। બાપા આપણને કહી ગયા છે, ખાટા બી થાય, ચાલતા બી થાય, બોલતા બી થાય, દરેક ક્રિયામાં નામ સમરણ થાય એવું છે। હા, એની અભ્યાસ આપણે કરવો પડે, અભ્યાસ કરીએ તો ચોક્કસ એ વસ્તુ પ્રગટ જ છે। ધીરજ રાખવાની, ગુરુ પર શ્રદ્ધા વિશ્વાસ ગુમાવવાનો નહીં, એના સત્ય નામ પર વિશ્વાસ રાખજો। નામથી મરડા બેઠા થયેલા એવા સંતોના પુરાવા છે, આપણી પાસે પડેલા છે। આ નામની તાકાત એટલે
એ જેવી તેવી તાકાત છે. નામનો અનુભવ એટલે શ્યામનો અનુભવ. બસ દરેકના પ્રાણમાં પરમાત્મા છે, હાજરા હજુર અત્યારે પણ છે. એ રમી જ રહેલો છે. ગણપતદાસ જેવા સંતો કહે છે, મહાપુરુષોના પુરાવા પડ્યા છે, આપણો અનુભવ છે. દરેક સંતો પોકારીને કહે છે, બાપા આમ સમાધિ થઈ જતી. બાપાને ખેતરમાં બીજ રોપતા રોપતા, બહેણા ડોટા બળદ ગાડું ચલાવતા એનો ટાર લાગી જતો. આ બાપાનો અનુભવની વાત છે. બસ બાપાએ એ જ આપણને પ્રણાલિકા, એ જ રાહ બતાવ્યો છે. આપણે પણ એ રાહ ચાલીએ, અભ્યાસ કરીએ તો આપણને પણ એ અનુભવ થાય. એટલે સંતો બોલ્યા કે સખી મહાપદ કેરી વાત કોઈ સંત વિરલા જાણે, જેને મળ્યા સદગુરુ શ્યામ સોહી પીછાને. સખી નાભી કમળમાંથી સોહમ ઉઠે, જાપ જપે છે કોઈ હંસ, એનો તાર નહીં તૂટે. જો જેને સત્ય નામ પર લક્ષ હોય ને, બસ એ ભલે દેહ ધાર્મિક ખાતો પીતો બોલતો ચાલતો ગમે કરતો હોય, દેહ ધાર્મિક ક્રિયાથી, પણ એની સુરતા એનું લક્ષ્ય નામ પર હોય, સત્ય નામ પર. આ અભ્યાસથી શક્ય છે. દુનિયામાં કોઈ ઇમ્પોસિબલ નથી, દરેક વસ્તુ પોસિબલ છે. અભ્યાસથી દરેક વસ્તુ શક્ય છે. બાપા કહેતા કે અલા બધું હલવું જ છે, તો ખાલી અભ્યાસ કરી બેસી જા, નામ લઈને બેસી જા. જો ધડાકો થઈ જાય, જો ભડાકો થઈ જાય, આ બાપાનો શબ્દ છે. અને જેના ઘટમાં આ સત્ય નામનું પ્રાગટ્ય થયું છે. આમ તો પ્રગટ જ છે, પણ આપણા સુરતાના ઠેકાણા નથી, એટલે એ આપણને અનુભવમાં આવતું નથી. સખી નાભી કમળમાંથી સોહમ ઉઠે, જાપ જપે છે કોઈ હંસ, એનો તાર નહીં તૂટે. જો દરેક સંતો એકને એક જ વાત કરે છે. આની આ જ વાત દરેક સંતો કરે છે. અને કહે છે, सोहम 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 बोल रे मैना, होता है अस्त पहर वेद का यही कहना. 4 वेद 18 पुराण 6 शास्त्र આ સત્ય નામને આંગળી છીલે છે. જે સદગુરુ બાપાએ આપણને આપ્યું એ સત્ય નામને આ વેદો પુરાણો 113 ઉપનિષદો બધા શાસ્ત્રો પુરાણો આ નામને આંગળી છીલે છે. એવું બાપાએ સત્ય નામ આપેલું છે, એની અનુભૂતિ કરાવી છે. સત્ય નામની ઓળખાણ થવી ને ભાઈ, એ કઈ નાની મોટી વાત નથી. 12-15 કલાક કોઈ આશ્રમમાં જઈને સાધુ મહાત્માનો ઢોટિયા ડોહે ને તો બી નામની ઓળખાણ નહીં થાય. કીડીએ રાકડા થઈ જાય ને તો બી નામની ઓળખાણ નહીં થાય. પણ સદગુરુની મહેર થઈ જાય બાપાની, જેમ છે એમ અનુભૂતિ કરાય આપે. બાકી આ જ્ઞાન અનુભવમાં નહીં આવે ભાઈ. સંતો નેટી કરીને થાકી ગયા છે. એવું સદગુરુ બાલુરામે સત્ય નામની ઓળખાણ કરાવીશ બાપાએ. એની કૃપા છે. આપણામાં શું છે? કઈ નથી આપણામાં. આપણે કઈ ખેતમાં મૂડી છે? કઈ નથી. ગુરુની કૃપા, બાપાની મહેર છે. બસ. કારણ કે જટી સતી વગર આ ધર્મ હાલે એવો નથી. શિવ શક્તિ વગર આ ધર્મ ચાલે એવો નથી. આ નિજ્યા ધર્મની વાતો છે. આ વસ્તુ જેવી છે. 2 પલ્લા સરખા હોય ને તો આ નિજ્યા ધર્મ હાલે એવો છે. શિવ શક્તિનો યોગ છે, એનાથી આ ધર્મ ચાલે એવો છે. એટલે સંતો મહાપુરુષો કહી ગયા છે કે સોહમ સોહમ બોલ રે મહેના, હોતા હે અસ્ત પહર વેદ કા ये 8 પોર આપણા શ્વાસમાં એ મહામંત્રનો ધ્વનિ અખંડ ચાલે છે. પણ આ અનુભવે કોઈ પહોંચે તો આ વાત માન્યમાં આવે, બાકી મનાય એવું નથી. રવિરામ ના પાડી ગયા. રવિરામે ના પાડી અને કીધું
કે નામ શબ્દ નામ રાજા, નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ નહીં માને, આખું જગત નહીં માને, કોઈ નહીં માને. આ વસ્તુ એવી છે. રવિરામ હું કે મુખથી કહું તો કોઈ નહીં માને, સभी है नाम का साजा. 10 अवतार नाम से लीधा, भक्ति कारण काजा. एक समय में सब प्रलय हुआ, जब उठा मुंह से आवाजा. जो नाम को पकड़ो तो पार पहुंचे, ऐसा है नाम का साजा. जो हलन चलन सब नाम से होता है, ऐसा नाम का आजा. करडी कमान सत नाम की, बाजत अनहद बाजा. कहे रविराम गुरु भाण प्रतापे, कोई शब्द में सुरता मिलाता है. जो आ संतो महापुरुषोनी વાત છે. નામ આવી ગયું આખી દુનિયાનો શેડો. આનાથી વિશ્વમાં કોઈ બીજું ઊંચું જ્ઞાન છે નથી. અહીંયા લક્ષ્મણ રેખા ખેંચાઈ ગઈ. બસ એક પલ્લામાં આખા વિશ્વની સંપત્તિ મૂકો, બીજા પલ્લામાં નામ મૂકો, નામની ટોલે નહીં આવે. એવું સદગુરુ બાલુરામે આ દિવ્ય નામનો અનુભવ, અને એ નામ કોઈ સંબંધીએ નથી પાડ્યું, કોઈ ભાઈ નથી પાડ્યું. આ તો આપણા રિલેશન વાળા આ ખોડિયાનું નામ પાડ્યું છે કે ફલાણો ભાઈ ફલાણી બહેન. એ નામ તો મિથ્યા છે, પણ સદગુરુ જે સત્ય નામ આપે, આદિ અનાદિનું નામ છે. એ કોઈ મનુષ્યનો ઠરાવ નથી, એ કોઈનું બાપનું જ્ઞાન આ નથી કે ભાઈ આ મારા પંથનું જ્ઞાન છે. ના, આ તો આદિ અનાદિનું સંતોએ જે ખાધું એ જ આપણે ખાવાનું છે. નવું જ્ઞાન છે જ નથી. ભાષામાં ફેરફાર હોય, બાકી કોઈની બાપની તાકાત નહીં કે નવું જ્ઞાન લાવી શકે છે જ નથી, તો કાઢી લાવવાનું. એટલે બાલુરામ સદગુરુ બોલ્યા, બાપા બોલ્યા અને કીધું, ગુરુ મારા અગમ અગોચર સ્વામી, એની કોઈને કાઢી શકે ખામી. આ બાપાના શબ્દો છે, આ બાપાના ભજન છે. મને મારા સદગુરુ વાલા, જેને પાયા છે પ્રેમના પ્યાલા. ગુરુ મારા અગમ અગોચર સ્વામી, એને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ જૂઠું ઠરાવી નહીં શકે. સત્યને આપણે માનીએ ચાહે નહીં માનીએ, જે અનુભવમાં જેને આવ્યું બસ એ અનુભવ લઈ લે. બાકી કોઈને મનાવવાનું નથી, આપણે અનુભવ કરી દેવાનું છે. સત્યને ચાહે સ્વીકારો કે નહીં સ્વીકારો, એ અંગો એમ જ રહેવાનું છે. જેની અનુભૂતિમાં આવ્યું બસ એને માન્યું, એને અનુભવ કરીને બસ એ સ્વરૂપમાં સ્થિત પ્રજ્ઞ થઈ ગયા. બાકી કહન સુનન કી બાત નહીં, આ કઈ બકવાની વાત નથી ભાઈ, વાણીનો વિષય જ નથી. પણ દરેક સંતો એનો અનુભવનો નિચોડ સાર કાઢીને આપે છે. કારણ કે દરેક સંતો ચૂપ થઈ જાય તો આધ્યાત્મિક લાઈનમાં આપણી પ્રગતિ કેમ થાય, એના માટે સંતો બોલેલા છે. અને એના માટે મહાપુરુષો અથાગ પ્રયત્ન કરી ગયા. કોના માટે? સંતો આપણી પર ઉપકાર કરી ગયા છે. સંતો, ગુરુ, સદગુરુ, મહાપુરુષો બધા આ ઋષિ મુનિઓ ભારતના આપણી પર ઉપકાર કરી ગયા છે. બાકી આ વાત કોઈની ચાંચમાં આવ્યું એવું નથી. આ તો ઋષિ મુનિના ધ્યાનમાં નહીં આવે એવી વાત છે. હવે એવી વાત તમને મને સમજાય, એ ગુરુની કૃપાની તો બીજું શું ભાઈ? આનાથી બીજો કેવો પરચો જોઈએ? જે ઋષિ મુનિ નેટી કરીને થાકી ગયા કે બ્રહ્મપદ વાણીમાં ન આવે ભાઈ. ભલે વિધ કરીને, ભલે ગમે એટલું ગાય બોલે, ગમે એટલું કરે, પણ બ્રહ્મપદ વાણીમાં નહીં આવે. એ તો સદગુરુની શાનમાં રહેલું છે, ઈશારતમાં વસ્તુ પડેલી છે. જો સદગુરુનો ઈશારો સમજાઈ જાય તો પ્રગટ છે આપણા ઘટમાં જ. અત્યારે પણ દરેકના ઘટોઘટમાં એ પ્રગટ વસ્તુ રમી ગયેલી છે, પણ આપણું સુરતા ત્યાં નથી. એટલે સવારામ બાપા કહી ગયા, કોઈ સુરતા સુગડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં વસે, આ ભજન કરો તો ભેટે.
આ દિલ દરિયામાં ડૂબકી મારો, સીપ ફરો છો છેટે. અલા ભગવાનને હું કા બહાર હોદવા જાય? આ દિલ દરિયામાં ડૂબકી મારો, સીપ ફરો છો છેટે. વસ્તુ કહી ઢૂંઢે કહી, किस बीट हाथ आवे. कहत कबीर धर्मदास को, कोई भेदी सदगुरु लीजिए साथ. जो कोई भेदी सदगुरु लीजिए साथ, तब मन पावे विश्राम. बाकी आ मन कोई કાર્યવસ્થા એવું નથી. સત્ય નામથી જ આ મનની તાકાત નહીં મળે. એ સત્ય નામથી જ આ મન પોતાનું મમત્વપણું મૂકી જાય અને સત્ય નામ સ્વરૂપે થઈ જાય. બસ આ તો ખોળણ હારો જ ખોવાઈ જાય. કોના દર્શન થયા, કોને ભગવાનના દર્શન થયા, કઈ નહીં. ખોળણ હારો જ ખોવાઈ જાય. કોણ રે, કોણ બોલે ને કોણ વાતો કરે, ખોટામાં જ ખોવાઈ જાય. હું વર્ણન થાય, વર્ણન થાય એવું જ નથી. પણ સંતો અનુભવ કરીને કહી ગયા કે ભાઈઓ આ માર્ગ પર તમે ચાલજો તો આ ભૂમિકા આવશે. બાકી સંતો નહીં બોલેલા હોય તો આપણને આધ્યાત્મિક લાઈનમાં જલ્દી ઉન્નતિ નહીં થાય. એટલે સંતો બોલેલા છે. કહત કબીર કોઈ ભેદી લીજીએ સાથ, વસ્તુ કહી ઢૂંઢે કહી, કિસ બીજ હાથ આવે. આપણા જ ઘરમાં મૂકેલી વસ્તુ આપણને નહીં જડે. લાઈટ નાહી ગયેલી હોય ને તો આપણને આપણે વસ્તુ મૂકેલી હોય ને તો આપણે એમ જરા ખાંભા મારીએ કે આટલે જ મૂકેલી એટલે ખબર નહીં, મળતી નથી. બહુ હોડે અને આપણે ખાંભા મારીએ કે અહીંયા જ મૂકેલી. હવે પણ જો લાઈટ આવે તો જ્યાં વસ્તુ મૂકેલી હોય ત્યાં જ દેખાય. લાઈટ થઈ જાય તો તરત લાઈટ આવી એટલે જ્યાં વસ્તુ મૂકેલી છે ત્યાં થઈ જાય. બસ જ્ઞાન પ્રકાશ થઈ જાય. સદગુરુ બસ આ જ વાત છે. દરેક સંતોની એક ને એક વાત. અને એના માટે સંતો કહી ગયા કે આ મહાપદની સ્વની અનુભૂતિ કરવી હોય, ઈશ્વરને જાણવો એની અનુભૂતિ કરવી હોય, આત્માની अनुभूति करवी हो तो संतो कह गया सोहम परोया श्वास उस श्वास रूपी पवन में बांधी मेड़ सुमेड़ ब्रह्मगात हृदय भरी આવી રીતે माला घेर. ये माला है निज श्वास की, फिरेगा कोई हरि का दास. 84 भटके नहीं, मटे करम की फास. जो आ साहेब कबीर कह गया. બાપાની એક ને એક જ દરેક સંતોનો એક જ વાત છે. સોહમ સોહમ બોલ રે ટોટા, નહીં તો ભવ સિંધુમાં ખાએગા ગોટા. આ સંતોના બ્રહ્માનંદ કે સોહમ સોહમ બોલ રે ટોટા, નહીં તો ભવ સાગર में ખાએગા ગોટા. આ સંતોની દીવા જેવી ચોખ્ખી વાત છે. આજ બાલુરામે વાત કરી. आज दरेक संतों में एक ज मत. दासी दीवान 17 गुरु કર્યા, મેં નહીં પડ્યો પણ ભીમ સાહેબ ભેટ્યા. બસ અને કહી દીધું દાસી દીવાન કે મારા સદગુરુ ભીમ સાહેબ મળ્યા કે સોહમ શબ્દની માળા આપી. આ છે નિર્ભય નામની નિશાની. જો શબ્દો પર લક્ષ આપજો. આ સંતો મહાપુરુષોના શબ્દો કે સોહમ શબ્દની માળા આપી. આ છે નિર્ભય નામની નિશાની. જે મનને ભય લાગેલો કે આ શરીર હું શું, આ શરીર પડી જવાનું એટલે ભય લાગે આપણને. જન્મો જન્માંતરથી આ સુરતા કુંવારી છે, એને કોઈ અખંડ વર મળ્યો નહીં. પણ જ્યારે સદગુરુ બાલુરામ મળ્યા, અખંડ વરનો ભેટો કરી આપ્યો અને સુરતાના એની હાથે લગ્ન કરાવી દીધા. બસ આવા મહાપુરુષ, આવા સદગુરુ દયાળુ આપણને બાપા મળેલા છે. તો મારા ગુરુભાઈ ગુરુબહેનો, આ જન્મારો ખોવા જેવો નથી. વારે વારે આ મનુષ્ય જન્મ નથી મળતો ભાઈ. અને મહિલો છે બાપા હાચા મહિલા, બધી વસ્તુ બરાબર મળીશ. બસ તો કંઈક કરી દેવા જેવું છે, કંઈ અભ્યાસ કરી લેવા જેવો છે.
અનુભવ કરી લેવા જેવો છે. કારણ કે સત્ય નામ આજે ભાગ્ય જ, આમાં કોઈની ચાંચ ડૂબે નથી. બાલુરામે આ તો દયા કરી બાપાએ કે આપણા ગુણ અવગુણ બાપાએ જોયા નહીં અને સહેજે સહેજે આ વાતનો અનુભવ કરાવી દીધો. હવે આનાથી દયાળુ કેવા બીજા કેવા દયાળુ આપણને જોઈએ? ની આપણા ગુણ જોયા, ની અવગુણ જોયા બાપાએ, કોઈ ની પાત્રતા જોઈ બાપાએ. સહેજે સહેજે સત્ય નામનો અનુભવ કરાવી દીધો. હવે આનાથી દયાળુ ગુરુ બીજા કયા હોય ભાઈ? આ દયા એટલે ગુરુને દયાના સાગર કીધા ભાઈ. એના જેવા દયાળુ વિશ્વમાં કોઈ નહીં મળે કે પોતાનું સ્વરૂપ ની ઉઠાણ કરાય આપે. આ સંતોની મહાપુરુષોની વાત છે. દરેક સંતોનો એક જ મત છે અને સંતો પણ કે नाम लिया तिने सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नरके गया, पड़ पड़ चारे वेद. नाम जेने जाण्यो ए तो चारो वेद भण्यो, पण नामनी अंदर जे भेद जाण्यो ए खरो तरट बन्यो. भाई नाममां भेद शुं छे? आवुं हुं नाममां एवी कई ए नाममां शक्ति छे के खरो तरट बन्यो? नामनो जे भेद जाने, बस ए गुरुनी कृपानी भेद खबर पड़े. अने ए भेद कयो? संतो ओझल पदे लईने वात करे छे. इशारा रूपे संतो वात करे छे अने कहे छे ए भेदनी संतोए वात करी के श्वासा चेतन शरीर का, सुरता चेतन जान, समान चेतन सहोमा. आ महापदનું પ્રમાણ. મહાપદ એટલે સોહમ પદ. એની ઉપરથી બીજું કોઈ પદ જ નથી. મોટામાં મોટું આ પદ છે. અને સંતો કહી ગયા કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ગુરુ પદ એટલે સોહમ પદ. આ ગુરુના પાવલા આપણે પૂજીએ તો વિવેક મર્યાદા અને બાપાને આપણે જેના સંતોના દેહ પણ આજે પૂજાય છે એ તો વિવેક મર્યાદા. પણ જે સંતો કહી સાકીમાં કે ગુરુ પદ પંકજ પૂજતા, ગુરુ પદ એટલે સોહમ પદ, એ પંકજ પૂજતા, એમાં જેની સુરતા લઈ થઈ ગઈ, બસ 14 લોક પૂજાય. શિવ વિરંચી સારતા, ગુરુ તણા જસ ગાય. આપણા શરીરને ચલાવનારો શ્વાસ છે. श्वासा चैतन्य शरीर का, पण आ बधु जाने छे कोण? सुरता चेतन जान. जो आ बधु जाने कोण? सुरता जाने छे के श्वासा चैतन्य शरीर का. आपने बधाने खबर के आ शरीर मांथी श्वास निकली गयो तो राम बोलो भाई, राम. श्वासा चैतन्य शरीर का. आ शरीर ने श्वास ज चलावे छे. पण बापा के आ तो प्राणो पण प्राण. जो प्राणो पण प्राण, ये शुद्ध चेतन આપણું સ્વરૂપની વાત કરી સંતોએ. પ્રાણો પણ પ્રાણ એ શબ્દ બ્રહ્મ. ભગવાનનો આ શબ્દ બ્રહ્મ એ નિર્ગુણ નિરાકાર અખંડ અવિનાશી સ્વરૂપ છે. આપણો સદગુરુ સગુણ સ્વરૂપ છે. બાપાએ એનો જપો લઈને આવ્યા તમને મને તારવા માટે. એ સગુણ બ્રહ્મ છે. જો સગુણ બ્રહ્મ નહીં ઓળખાય તો પેલો નિર્ગુણ તો કાં ઓળખાવાનો? સગુણ બ્રહ્મની અંદર આપણને સદા વિશ્વાસ નહીં બેઠી. પેલી તો આઘી વાત રહી ગઈ, એની તો વાત આવી જ નથી. પણ સંતો અનુભવ કરીને કહી ગયા છે જે સત્ય નામ તમારા મારા ઘટમાં ગાજી રહેલું છે એ ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે. આ સંતોના પુરાવા, મહાપુરુષોના આ શબ્દ આપણા અનુભવની વાત છે. મીરાબાઈ કહી ગયા, પણ જ્યારે રોહિદાસ બાપા મળ્યા ને ભાઈ, જેને જેને સદગુરુ મળ્યા ને
ભાઈ એનું તો કલ્યાણ થઈ ગયું, પણ ગુરુ પર ભરોસો, ગુરુ પર વિશ્વાસ, બસ. અને જે ગુરુ કહે તે પ્રમાણે માથું આપવા તૈયાર હોય ને તો ભાઈ આ માલ મળે એવો છે. બાકી ડેર કે ડજુ પચન મોર કે મારું બચું એવાનું કામો નથી. માય કાંગલાની ભક્તિમાં કામ નથી. અહીંયા તો માથું આપવા પડે, બસ તો આ માલ ખવાય એવો છે. આ તો મારા ગુરુ મહારાજજીનો લાડવો છે, પણ આ માથું આપે ને તો લાડવો ખવાય એવો છે. બાકી એમ વાતો તો મારા જેવા બધા બહુ કરનારા છે, એને શું કરવાનું? આખી રાત સત્સંગ કરે, ભજન કરે, વાતો કરનારા બધા બહુ છે, પણ વાતોથી કોઈને આત્મજ્ઞાન થયું નથી. થવાનું અનુભવની વાત અલગ છે. સંતોના અનુભવ બોલે છે, જેના ઘટમાં અનુભવ થયો એ સંતો બોલે છે. અને કહે છે, મહાપુરુષો કહે છે કે સોહમ મંત્ર રટે નિત પ્રાણી, વિન જીભા વિન નાટી. સદગુરુ પૂરા ભેદ બતાવે, તબ મન નિશ્ચય ઠેરાવે. આ નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे, श्वास उश्वास चल जावे. संसारी मन आने समझे नहीं, मिथ्या जन्म गुमावे. આ બ્રહ્માનંદ કહે છે. પણ આવા સાચા સદગુરુ મળી જાય તો એક એક શ્વાસ ની અંદર આ સત્ય નામનો મહામંત્રનો ધ્વનિ થઈ ગયેલો છે. એ બાપા આંગળી ચીંધે છે. આપો આપ એ નાદ બોલી રહેલો છે, આપો આપ થાય છે. એને પ્રગટ કરવું નથી પડતો, એ આપોઆપ છે, સ્વયંભૂ છે. આપણો અભ્યાસ નથી, આપણી ત્યાં સુરતા નથી, એટલે આ અનુભવમાં આવતું નથી. પણ જેને જેને અનુભવ થયા એ સંતો બોલેલા છે કે સોહમ હંસા, હંસા સોહમ. કોઈ બાર બાર પલટાવે, સદગુરુ પૂરા ભેદ બતાવે, તબ મન નિશ્ચય ઠેરાવે. બસ આ સંતોની શાન છે. રામ રામનું મરા થઈ જાય. જે બાપાએ આપણને નામ આપ્યું એનું હંમેશા ચિંતન, એનું ચિંતન કરતા 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 એ સ્વરૂપે જ બની જાય. જ્યારે અષ્ટાવક્ર જનકને આ નામ આપ્યું, સત્ય નામ, અને જનક એનું ચિંતન કરતા કરતા એ સ્વરૂપે જ લય થઈ ગયા. ત્યારે અષ્ટાવક્ર મુનિ કીધું કે રાજા જનક, જા તમે વિદેહી થઈ ગયા. જો દેહ સતા વિદેહી, સત્ય નામ એ વિદેહી છે. અને કાયા માયા એવું કાંઈ છે નથી. એને કાયા માયા જેવું કાંઈ છે, એ વિદેહી છે, એને દેહ જ નથી. એ વિદેહી છે. જનક વિદેહી કહેવાય. એનો તો દેહ હતો, છતાં જેની સુરતા બસ સત્ય નામમાં લઈ જઈ ગઈ, ત્યારે એ વિદેહી કહેવાય. તેમ ગુરુ મહારાજે આપણને જે કઈ સત્ય નામની ઓળખાણ કરાવી છે, શ્વાસ ઉશ્વાસમાં આ સંતો કહે છે, શ્વાસ ઉશ્વાસમાં સોહમ પરોવી લે, અંતે આવશે કામ. કહે બાળકોનો બાલુરામ પ્રતાપે, આને જાણે જવાહરલાલ કોઈક જ. સાંભળનારા હજારો હોય, પણ આચરણમાં મૂકનારા તો કોઈક જ હોય. આ વાલા વાત છે, આપણા ઘરની વાત છે, આપણા સંતો મહાપુરુષોની આ વાત છે. મનુષ્ય જન્મ ખોવા જેવો નથી. ભગવાને આપણને કૃપા કરીને આ મનુષ્ય જન્મ આપેલો છે, અને સદગુરુએ સત્ય નામની ઓળખાણ કરાવી છે. તો મારા ગુરુભાઈ, ગુરુ બહેનો, બસ કંઈક અનુભવ કરવા જેવો છે, સિરિયસલી લઈ જવા જેવું છે. બાકી જગત છે, ખાવું પીવું બોલવું ચાલુ, નોકરી ધંધા, કોઈના છોકરા, બધું જ છે. બંગલા, ગાડી, મોટર, આ તે બધું જ છે. પણ છેલ્લે બ્રહ્માનંદે કહી દીધું, જો સંતો પોકારીને કે મુझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन न दे. પછી બ્રહ્માનંદે શું કીધું? કુટુંબ પરિવાર શુદ્ધ દારા, माल धन लाज लोकन की, हरि के नाम भजने से अगर छूटे तो छूटन कह दो. ચોખ્ખું ચટ કહી ગયા સંતો.
પણ આપણે તો એમાં જ વળગી રહેવાનું, કોઈ વિચાર કરીને જોવાનું નહીં કે ભાઈ આવા સાચા ગુરુ મહિલા કંઈક સત્ય નામની નાની બાપાએ આપી કંઈક કરી છૂટવા જેવું છે, સિરિયસલી લઈ લેવા જેવું છે. ફરી ફરી આ મનુષ્ય જન્મ મારા ગુરુભાઈ ગુરુબહેનો નથી મળવાનો, વારે વારે અવસર નહીં મળે. એટલે જોધા બાપાના શિષ્ય ભવાની દાસે કીધું કે તમે જોધા બાપાનું ભજન હવાયું કરજો, સત્ય નામનું ભજન હવાયું કરજો. ભજન એટલે ટાટ ટંબુલા મંદિરા વગાડવા એ ભજન નહીં, આ શ્વાસ ઉશ્વાસમાં સત્ય નામ સમરવું એને સંતોએ ભજન કીધું. પેલું ભજન તો ખાલી મનના ઘડા બંધાવવા માટે, મનની એકાગ્રતા માટે એ બી જરૂરી છે, એનો બી નિષેધ નહીં થાય. દરેક વસ્તુની જરૂર છે, એની બી જરૂર છે. પણ સંતો જે ભજન કહે છે એ આ શ્વાસ કાંઠી આવે છે, આ નાકમાં કોઈ ભૂંગળી છે, તપાસો નાકમાં છે ભૂંગળી કોઈની? મારા માટે નથી ભાઈ. શ્વાસ કાંઠી આવે છે હવે, અને કાં હમાય ભાઈ, આમાં કોઈ ભૂંગળી નથી કશું. બાકી ભૂંગળી હોય તો હું પકડી લેમ કે આ શ્વાસની નળી છે, આ ભૂંગળી પકડાય નાકમાં, કોઈ મૂકી નથી ભગવાને. બસ એ કેમ ચાલે છે શ્વાસ? બસ આ જ કળા છે પ્રભુની, આ જ કળા છે. બે પાઇપ ભૂંગળા મૂક્યા બે, પણ એમાં કોઈ પાઇપ નહીં મૂકી. માણસનું મૃત્યુ થઈ જાય તો બી ભૂંગળા તો રહીશ, કેમ શ્વાસ નથી ચાલતો? તો છે હું આ બધું? જો આપણા સંતો અનુભવની વાલા આ તો વાત છે, એ આપો આપ જ ચાલે છે. ભગવાને આ ઘટમાં કઈ રીતે સેટ કરેલો છે એની કળા એ જ જાણે. જે બ્રહ્માંડની અંદર પવન શ્વાસ ભરાયેલો છે એ જ શ્વાસ તમારા મારા આ ઘટમાં છે, પિંડમાં છે. બંને એક તાર છે. પણ જ્યારે માણસનું મૃત્યુ થાય તો એમાંથી હું નીકળી ગયો? આપણે કે બાપા પ્રાણ જતો રહ્યો. કેમ? ભગવાને બે ભૂંગળા તો મૂકેલા છે, ભૂંગળા તો હાજર છે, તો એમાંથી ગયું હું? સામાન્ય માણસ કે બાપા શ્વાસ નીકળી ગયો. આ તો વાલા વાત કેવી છે, પવનમાં પવન હમાઈ ગયા, પિંજરા પડ્યા રહ્યા ખાલી, એવી વાત છે. આ શ્વાસ ક્યાંથી આવે, ક્યાં જાય, કેવી રીતે ભગવાન આમાં સેટ કરેલો છે કઈ ખબર નહીં. એ સહજ રીતે ચાલે છે, એને ચલાવવા હું નથી પડતો. બાપા કે ઘણા ભક્તો કે બાપા એ તો હું શ્વાસ લેઉં છું. હું એટલે કોણ? તારું શરીર હોઈ જાય તો શ્વાસ કોણ લે છે? તું શ્વાસ લઈશ? ના, તારું શરીર તો હોઈ ગયેલું, તો શ્વાસ તો ચાલતો છે. સહેજ રીતે આ પ્રાણ ચાલે છે. એટલે કબીર સાહેબે કીધું સહજ સમાધિ ભલી, સહજ સમાધિ ભલી. આ જે સહેજે સહેજે પ્રાણ ચાલે છે, બસ એમાં સદગુરુએ જે આપેલું છે સત્ય નામ, બસ એને પરોવી લેવાનું છે. આ જ વાત ભારતના સંતો ગંગા સતી પાનભાઈ કહી ગયા કે વીજળીના ચમકારે મોટીલા પરોવી પાનભાઈ, અચાનક અંધારું થઈ જાય, અમારી શ્વાસ નીકળી ગયો, અંધારું થઈ જાય ભાઈ, પછી કઈ થાય એવું છે? કઈ નહીં થાય. શ્વાસ જ નીકળી ગયો, પછી શું થાય? અચાનક અંધારું થઈ ગયો, આ તો ફૂટ ગયા તેલ ને પૂછ ગઈ બત્તી આ. બસ શ્વાસો કા ક્યાં ભરોસા? બસ કઈ ભરોસો નથી શ્વાસનો ભાઈ, ક્યારે નીકળી જાય કાંઈ નથી. તે પહેલા પાનભાઈ વેરાહર મૂર્તિ પરોવી લે, નીચે અચાનક અંધારું થઈ જાય. આ સંતો કે
એક એક શ્વાસમાં સત્ય નામ આપણે પરોવી લીધું, એ ભગવાનની બેંકમાં એ મૂડી જમા થઈ. અને જે શ્વાસામાં સદગુરુનું નામ નથી, એ શ્વાસ બધા ફાલતુ ગયા. જે શ્વાસમાં સદગુરુનું સત્ય નામ છે, એ બધા લેખે જવાના. આ જન્માંતરની મૂડી આપણી સાથે આવે. આપણો દેહ પડે પછી પણ આ મૂડી જેણે કમાઈ છે ને, અને આ મૂડી મીરાબાઈએ કમાઈ કે મને મારા રોહિદાસ બાપા મળ્યા. પાયો જી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, કૃપા કરી અપનાયો. એવું મારા રોહિદાસ બાપાએ મને આત્મ જ્ઞાન આપ્યું, મારા સ્વરૂપની મને ઓળખાણ કરી આપી કે ખર્ચે ના ખૂટે, ચોર ના લૂટે, દિન દિન ભડક સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. બસ આ જ આત્મ ધન બાલુરામે આપ્યું છે તમને, મને બધાને. જેણે જેણે અનુભવ કર્યો છે, બસ એની વાલા વાત છે. આ તો અધૂરા હો સો પૂરા બનો, પૂરા હો તો ભરભર પીઓ. આપણા ઘરની વાત છે કે આપણે બીજે પાર્કે મૂડીએ ધંધો કરવાનો. બાપા કે અહીંયા કરોડોની મૂડી રૂપી ગયા છે. બાપા હું કા પાર્કી મૂડીને આપણે વખાણ કરીએ? બાપા અહીંયા કરોડોની મિલકત મૂકી ગયા, એ મિલકત એ મૂડીએ ધંધો કરી. બીજે તારે ઉધાર માંગવા જેવું જ નથી. બાપાએ રોકડો ભગવાન આપ્યો, બીજા ભગવાનની આશા હવે નથી. બીજો ભગવાન છે નથી આખા વિશ્વમાં. આ જ બાપાનું જ્ઞાન છે કે તારા મનરૂપી મોતીને નામરૂપી દોરામાં પોઈ લે. જો ગુરુ ગમ રૂપી હોય હે ને તો એમાં દોરો પોરોવા હે, બાકી ગુરુ ગમ રૂપી હોય નહીં હોય ને તો દોરો નહીં પરોવાય. બસ આ વીજળીના ચમકારે માનભાઈ મોતીડા પરોવી લે, અચાનક અંધારું થઈ જાય. હોયમાં દોરો ક્યારે પરોવાય? ગુરુ ગમ રૂપી ભાઈ, ગુરુની ગમ હોય ને તો હોયમાં દોરો પરોવાય, બાકી નહીં પરોવાય. વસ્તુ એવી છે. એટલે સંતોની ગુરુની જરૂર છે, મહાપુરુષોની જરૂર છે. આપણે તો ભાગ્યશાળી કે આવા સાચા સદગુરુ બાલુરામ મહિલા છે. બીજું આપણે વાલા શું વિચારવાનું? કઈ વિચારવા જેવું નથી ભાઈ. હો વાતની એક વાત બસ. આ વચનથી કોઈ વધે નહીં. આદિ અનાદિનું પાનભાઈ આ વચન છે પરિપૂર્ણ. આ વચનથી અધિક વિશ્વમાં કાંઈ નથી. બસ અને વચનને જાણ્યું એને બધું જ જાણ્યું. આ વચનને જેને કંઈ નથી જાણ્યું એને કંઈ નહીં જાણ્યું. ભલે શાસ્ત્રનો અભ્યાસ હોય, ભલે આખી ગીતા, રામાયણ, મહાભારત, કયા શ્લોક કયા પાના પર કયો શ્લોક આવે મૌખિક કરી દીધું હોય, ગોખી લીધું હોય, પણ એનો કોઈ મતલબ નહીં. એ છીછું જ્ઞાન કામ નહીં લાગે. અનુભવ એ સાચું જ્ઞાન. બાકી આ બધું બોલવાનું, બકવાનું, જેને અનુભવ થયો બસ એ સંતો બોલેલા છે ને એ જ બાપાનું જ્ઞાન છે. એટલે મારા ગુરુભાઈ, ગુરુ બહેનો, સમય ગુમાવતાની. અત્યારનો પરિવર્તન યુગ છે, કોઈને હક ભરે તો ટાઈમ નથી. પણ મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, સમય કાઢીને અભ્યાસ કરી લેજો. આ કાયાના કુડારે ભરોહા, આ દેહના જૂઠારે ઢીલા, ત્યારે અમારી શ્વાસ નીકળી જાય ભાઈ કઈ નક્કી નહીં. વેળાહાર મોટી પરોઈજા જેવું છે ને કે અચાનક અંધારું થઈ જાય. એટલે પાનભાઈ વેળાહાર મોટી પરોવી લે, અંધારું થાય તે પહેલા મોટી પરોવી લે. આ સંતો ને અનુભવવાની છે. મહાપુરુષો આપણા ભારતના સંતો જતી સતીઓ બધા થઈ ગયા છે. એ મહાપુરુષોની વાત છે. આપણા માટે મૂકી ગયા ને સંતો. કોના માટે મૂકી ગયા? આપણા માટે દરેક સંતો આ મૂકી ગયા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આજે જે કંઈ આપણે ભેગા થયા છે એ બધી બાપાની કૃપા છે ને ગુરુ મહારાજે ભેગા કરાવે. બાકી ગુરુની કૃપા વગર ભાઈ કંઈ નથી થતું. તમને મને તો ખાલી નિમિત્ત બનાવ્યા બસ. બાકી કળા તો કુદરત કરી રહ્યો છે, એની બધી કળા છે. કોઈકને નિમિત્ત બનાવીને આ તંત્ર ચલાવી રહ્યો છે. આપણે માથે કાં લેવા દેવું છે? બાપા જાણે ભાઈ,
એનું છે, આપણું શું છે? કંઈ નથી. એનું છે એને અર્પણ કરી દેવાનું. તો વાત બહુ હજી છે, પણ આપણે સમજીએ નહીં. ભક્તિ એ નેક ટીકની છે ભાઈ. એક બે દાડા ભક્તિ કરીને કે કોર્સ કરીને 2-5 મહિનાનો એ ભક્તિ નથી. જીવન પર્યાંત સુધી ભક્તિ નિભાવવાની. સંતો તો એટલે હોડી કહી ગયા, છેલ્લે શ્વાસ સુધી આ ગુરુ પર ભાવ ટકી રહે, એની પર વિશ્વાસ, એના સત્ય નામ પર વિશ્વાસ હોય, બસ એની ભક્તિ છે. એક બે દાડાની ભક્તિ, 5-6 મહિનાની કે 2-5 વર્ષની ભક્તિ નથી. આ કઈ અભ્યાસક્રમ નથી, કોર્સ નથી કરવાનો. જીવન પર્યાંત છેલ્લે શ્વાસ સુધી ટકાવવું બહુ મુશ્કેલ છે. ગુરુની કૃપા હોય બસ તો કાંઈ વાંધો નહીં આવે. બાકી આત્મજ્ઞાન કાશીમાં જઈને કરવટ મિલાવે ને તો બી થાય એવું નથી. ભૂલી જવાનું. જ્યાં સુધી આપણે જાગીએ નહીં ત્યાં સુધી કોઈ કાંઈ કરી નહીં શકે. એટલે સંતો કે નામમાં જાગો, નામમાં જાગો. જે હર હંમેશા લક્ષ્ય નામને બનાવો. આ વાલા વાત એવી છે ગુરુ મહારાજની, હર હંમેશા ભલે શ્વાસ તો ચાલે છે ને આપણો, બસ તો એમાં નામ પરોવી દેવાનું. બીજું શું કરવાનું? કાંઈ કરવાનું નથી. ટીકમ પાવડો લઈને કુડારી કુડીને પસીનો બહાવવાનો નહીં, મહેનત મજૂરી કરવાની કંઈ નહીં. એકદમ સરળમાં સરળ સદગુરુ બાલુરામ મળ્યા. કોઈ આપણે કઈ વસ્તુ નહીં કરવાની. બસ બાપા કહેલા તારા પ્રાણને હાંધી લે, એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. બસ આ વાત છે. એ બાપાની ચોખ્ખી ભરી આ રોકડો ભગવાન બાપાએ આપ્યો કે અલી બેની જોની આ પ્રાણ પટી રમે તારી પાસે, સમરી લેને શ્વાસ ઉશ્વાસે. આ બાલુરામના શબ્દ અમને કહેતા કે અલી જોને બેની આ પ્રાણ પટી રમે તારી પાસે, એને સમરી લે શ્વાસ ઉશ્વાસે. આ બાપાના શબ્દો છે, અનુભવવાની. એટલે મારા વાલા ગુરુભાઈ, આ જ્ઞાન તો અગાધ છે. ગુરુ મહારાજની કૃપાથી આ તો નીકળ્યા જ કરે. ઓજલ પડે સદગુરુ આવીને એ બોલે છે ખાલી આ તો 5 તત્વનો પુતળો બાપાએ પસંદ કરેલો છે. આપણી કોઈ હસ્તી નથી, આમાં કોઈ આપણી ચાંચ ઉભે એવી નથી. પણ ગુરુ મહારાજની કૃપા એ બોલે, આપણાથી કંઈ નહીં બોલાય. બાપાની કૃપા હોય તો આ બધું આપણે હર્ષોલ્લાસથી બાપાના ગુણાનું વાદન ગાય છે. બે ઘડી આપણા ઘરની વાતો કરીએ છીએ. એ બાપાની કૃપા છે. એની કૃપાની હોય તો વાતો વાલા નહીં થાય. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુ બહેનો, ખૂબ ખૂબ ધન્યવાદ. દૂર દૂરથી આવ્યા છે. બસ સત્ય નામને ખીલે વળગી રહેજો. બસ બીજું આ ભવસાગર તરવાનું સાધન સંતોએ બતાવ્યું કે જે નામના સત્ય નામને ખીલે વળગી દો, બસ એ ભવસાગર તરવાનું સાધન છે. चलती चक्की देख कर दिया कबीरा रोय, 2 पाटे के बीच में साबुत बचाना कोई. बस सत्य नामना खिले जे वળગી રહ્યા ચોક્કસ એ પાર ઉતરી જવાના. નામનો ખીલો નહીં મૂકવાનો. ભલે શરીરે ગમે એટલી આદિ વ્યાધિ શરીર છે, પારો પ્રમાણે સુખો આવે તોય ભલું, દુઃખો આવે તો ભલું. કોઈનું શરીર હાજુ માંડું, આપણું બધાનું એટલો શરીરની અવસ્થા છે. પારો ભેગે સુખ દુઃખ આવે, પણ સંતો કે સુખ દુઃખ મનમાં ન આણીએ. એટલો ઘટ સાથે જડિયા, તળિયા એ કોઈના કરશે નહીં, મારા રઘુનાથના જડિયા. દુઃખમાં નિરાશ નહીં થવાનું, સુખમાં છલકાઈ નહીં જવાનું. બાપાએ સુખ દુઃખમાં સમ રહેવાનું કીધું છે. જે ભગવાન જે પરિસ્થિતિ આવે બાપા મંજૂર છે. બસ ગુરુ મહારાજને એ જ આજીજી, એના ચરણોમાં બાપાને એ જ પ્રાર્થના છે કે બાપા ગાંડા ગબલા ગમે તેવા તમારા છે. આ જ્ઞાનમાં અમારી ચાંચ નહીં ડૂબે, પણ ગમે તેવા તમારા છે. બસ એક બાળક બુદ્ધિ થઈને
ગુરુ મહારાજના ખોળામાં માથું મૂકી દેવાનું કે બાપા તમારા શરણે આવ્યા છે. બસ આ જ્ઞાન અમે ખપે એવું નથી, કારણ કે જ્ઞાન તો અગાધ છે. બાપા આ ખોબરીમાં કેટલું હવે સંગ્રહ કરવાના, એમ કરીને ગુરુ મહારાજને સમર્પિત થઈ જવાનું. જે પરિસ્થિતિ આવે શરીરની, જગતમાં જે પરિસ્થિતિ આવે, બાપા મંજૂર છે. બસ ગુરુ મહારાજને એ જ આજીજી કરવાની કે બાપા તમારા ચરણોમાં કાયમ અમને વાસ આપજો. અમારે ગુણ અવગુણ બાપા નહીં જોતા, અમે તો અવગુણથી ભરેલા છે બાપા, પણ તમે દયા દ્રષ્ટિ બાપા રાખજો. બસ ગુરુ મહારાજને આજ આપણે પ્રાર્થના કરવાની. બાકી આ જ્ઞાન ઋષિ મુનિને એમાં નહીં આવે ચાંચમાં, તો તમારે મારે તો પ્રશ્ન જ કાં છે. પણ સાચા સદગુરુ મળે બસ, અને એ અનુભૂતિ કરાવે તો કઈ બાકી બી નહીં રહે. તો ગુરુ મહારાજ ગુરુની કૃપા આગળ જે હજારો વર્ષની તપસ્યાથી નથી મળતું, એ ગુરુની કૃપાથી સહેજે સહેજે મળી જાય. જો સહેજે સહેજે મળી જાય. કારણ કે વિશ્વામિત્રએ 88,000 વર્ષ તપ કરેલો, મનને તપાવેલો, અને ગુરુ વશિષ્ઠ લવ સત્સંગ તલભાર, બસ સવાયું થઈ ગયું. ગુરુની કૃપા થાય કઈ નહીં, બસ કૃપા પાત્ર આપણે બનવાનું. અને ભક્તિનું જે ફાઉન્ડેશન, નિંદા ટીકા ભેદભાવ તારો મારો આ બધું મનમાં નહીં રાખવાનું. કોઈ બોલી જાય મૂકી જાય, મનને ખીન નહીં કરવાનું. જગત છે, કોઈ ખારું બોલે કોઈ મીઠું હો બોલે, જગત છે તો એવું જ રહેવાનું, પણ આપણે મન પર એની અસર નહીં થવા દેવાની. બાપાનો આદેશ છે, આ કાનેથી કામડી આ કાને. કોઈની પ્રત્યે રાગ દ્વેષ, કોઈની નિંદા ટીકા નહીં કરવાનું, કોઈની હાથે નહીં બને તો રુચિ સીતારામ. બસ કોઈના ગુણ અવગુણ નહીં જોવાનું. ભગવાને દરેકને એના કર્મો પ્રમાણે મોકલેલા છે, એની રીતે બરાબર જ છે. આપણે એના ગુણ અવગુણ નહીં જોવાનું. દરેક મનુષ્ય પોતપોતાની રીતે બરાબર જ છે, એમાં કોઈના અવગુણ નહીં જોવાનું, કોઈની નિંદા નહીં કરવાની, કોઈની ટીકા નહીં કરવાની. આ ભક્તિનું ફાઉન્ડેશન છે. હંમેશા દિલ શુદ્ધ રાખવાનું, કોઈથી મન વચન કર્મથી કોઈનું દિલ નહીં દુભાવવાનું. આ સંતોનો સંદેશ છે. ભલે કોઈનું સારું નહીં થાય, પણ કોઈનું ખરાબ નહીં કરવાનું. આમાં રામ રાજી થાય. દયા રાખવાની દિલમાં, દરેક પ્રત્યે દયા રાખવાની. જે જેવું કરે એવું ભોગવે, આ કુદરતનો સિદ્ધાંત છે. એ પ્રમાણે જીવન જીવવાનું. સંસારમાં આ શરીર છે, નાની મોટી બીમારી આવશે, કારણ કે પારક છે ને, એ તો બીમારી શરીર જેમ જૂનું થતું જાય, બસ તેમ તો એ બીમારી આવે. ટીકડી ઘોડા પીને જીવન જીવવાનું, પણ નામનો ભરોસો રાખવાનો, ગુરુ પર વિશ્વાસ રાખવાનો, એના સત્ય નામ પર વિશ્વાસ રાખવાનો. કારણ કે આ વસ્તુ કેવી છે કે રામ નામથી ઔષધિ ખરી નીચે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મટી જાય. અંગ પીડા તો આવશે જ, આ ભવ રોગ મટાડવાનું આ સાધન છે રામ નામની ઔષધિ. સુખ દુઃખ તો આવવાના જ તમને. સંતોને આવી ગયા, મહાપુરુષોને આવ્યા, ભગવાન જેવા અવતારી પુરુષોને સુખ દુઃખ દેહ લઈને જન્મેલા, એટલે સુખ દુઃખ તો આવશે. કારણ કે દેહનો નાશ થવાનો ગમે ત્યારે. આ કોઈ અમર કાયા લઈને આવ્યું નથી. રામ ભગવાન હતા, દેહ નાબૂદ થઈ ગયો. કૃષ્ણ ભગવાન હતા, એનો દેહ નાશ થઈ ગયો. રામાપીર હતા. દરેક મનુષ્ય શરીરધારી અવતારી પુરુષ થાય, એનો દેહ નાશ થાય જ છે. જેમ જેમ જૂનું શરીર થતું જાય તેમ તેમ ઘસારો આવે. હવે આમાં કંઈ ચોખવટ કરવા જેવી નથી, આપણને બધાને ખબર છે. પણ સુખો આવે તો ભલું બાપા, દુઃખો આવે તો બાપા ભલો. બસ તમારા ચરણોમાં કાયમ બાપા અમને રાખજો. બસ બાપાને આ જ પ્રાર્થના કરવાની. સુખ દુઃખ મનમાં ન આણીએ, એ તો આવશે. શરીર છે, નાની મોટી બીમારી આવે, ટીકડી ગોળ આપીને જીવન જીવવાનું, અને સદગુરુ પર વિશ્વાસ રાખી નામના ખીલે બસ વળગી રહેવાનું.
દરેક મારા ગુરુભાઈ ગુરુ બહેનો એક જ ભલામણ છે, બસ સત્ય નામમાં રહેજો. જેમ બને તેમ આપણી સુરતાને બસ સત્ય નામમાં રાખવા એવો અભ્યાસ કરવાનો, એવી કોશિશ કરવાનો, એવો પ્રયત્ન કરવાનો. એટલે ખૂબ ખૂબ મારા ગુરુભાઈ ગુરુ બહેનોને દૂર દૂરથી આવ્યા છે. બીજું તો હું બસ કઈ કહેવા જેવું નથી. આપણો સદગુરુ બોલાવે બસ, બીજું તો આપણામાં શું છે? કંઈ નથી. પણ એક જ બાપાનો આદેશ કે મારા ગુરુભાઈ ગુરુ બહેન નામના નેડે વળગી રહેજો. બસ બીજું કંઈ નહીં થાય તો કંઈ નહીં ભાઈ. બાપા કહેતા જ ને, બાપા આદેશ આપી ગયા છે. સદગુરુ બાલુરામ આદેશ આપીને એના ભજનમાં કહી ગયો કે સોહમ શબ્દે તારી સુરતા રાખજે, દિન રાત રટણ આનું કરજે, હે મન પોપટડા ઓહમ સોહમ ઘડી ઘડી પલ પલ બોલજે. આ મિથ્યા મસ્તીમાં હું બાજી રહ્યો, નીંદ આવે સુખ દુઃખ ફળખાજે, અવસર આવે ઉડી જાવે. સોહમ શબ્દે તારી સુરતા રાખજે, દિન રાત રટણ આનું જ કરજે, બીજું કઈ નહીં કરે તો ચાલે. આ બાપાના શબ્દો છો. આ નામને મેળે વળગી રહેવા, આ સત્ય નામનું બસ બાપાએ આપણને અમોઘ બ્રહ્માસ્ત્ર આપ્યું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. મારા ગુરુભાઈ ગુરુ બહેનો દૂર દૂરથી આવ્યા છે. ગુરુ પૂર્ણિમાનો આજે પર્વ છે. બાપાના દરબારમાં આપણે બેઠા છે. આ સદગુરુ આનંદ કરાવી રહ્યા છે. બસ અવાજની એક જ વાત છે, બસ જે બાપાએ સત્ય નામ આપ્યું, બસ હર હંમેશા પ્રયત્ન ચેષ્ટા કરવાની, અભ્યાસ કરવાનો, આ સત્ય નામને બસ સુરતા રાખવા પ્રયત્ન કરવાનો. આ જ સંતોનો અભ્યાસ છે અને આ જ અભ્યાસથી અનુભવ થાય. પણ ક્યારે આપણી વૃત્તિ જ્યારે આ સત્ય નામ અંતરનું થાય, આપણી વૃત્તિ ત્યારે અનુભવ થાય. કેવા અનુભવ થાય? એવા અંતર્મુખ થતા અનુભવ જાગે, લાગે જ્યારે સોહમ શબ્દનો રંગ. એને બીજો રંગ નહીં ચડે, કારણ કે અસલ સ્વરૂપ જ આ છે. આપણું મૂળ સ્વરૂપ જ આ છે. બસ ગઈ વ્યાપી સુરતા સોહમમાં, आज वहां आप में आप समावे, तत्व मसीपत पावे, अनुभव करी जुओ बेचरमा, देखो जाती है सुरता सुनमा, हुई मालूम 14 भुवन में. सदगुरु शब्दे सुरता उठाओ, नामनी साथे એને મિલાવો. એ તો વ્યાપી ગઈ ડમે ડમમાં. ડમ છે કદમમાં, કદમ છે ડમમાં. જો આ મહાપુરુષોની ચોખવટ ભરી વાત આપણી મંજિલ નક્કી કરાય. આ સંતો મહાપુરુષોનો સંદેશો છે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુ બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આપણે તો ગુરુના બાળકો છે. મનુષ્ય જન્મ ગુમાવવા જેવો નથી. ભગવાને એક ચાન્સ આપેલો છે, એક તક આપેલી છે. જો જીવનમાંથી તક નાહી ગઈ પછી ફરી ફરી નહીં મળે. એટલે સમયની બલિહારી છે. એટલે મારા ગુરુભાઈ ગુરુ બહેનો નામને નેડે વળગી રહેજો. જોધલપીર બાપા ગુરુ મહારાજ બાપા ગમે તેવા ગાંડા ગબડા તમારા સનોમાં અમને રાખજો બાપા. અમારા ગુણ અવગુણ બાપા નહીં જોતા, પણ બાપા તમારા સને અમને રાખજો. અમારી સુરતાને બાપા તમારા નામમાં ખેંચી લેજો. બસ એ જ ગુરુ મહારાજને વિનંતી, એ જ ગુરુ મહારાજને અંતરથી પ્રાર્થના. ગમે તેવા છે બાપા, તમે અમારા ને અમે તમારા. બોલો સત્ય ગુરુ દેવ. જય જય જોધલ.